બધી પ્રોગ્રામ બાદ આટલા નામ લખી લો પણ ઉપર આવવા દેતા નહીં. નામ લખાવ્યું છે એનું નામ બોલાશે હો, ચિંતા ના કરો. એક વધારે આલું છું દયા કરીને મારો રોમ પગારે દેવો મને ખુદે આ બધું નથી ગમાતું મારા છેક નીચે આવી જાઓ, બનારો યાર, છેક નીચે આવી નમો નારાયણ. બધા જલ્દી ભગવાનને હું વેદ અર્જુન નંદગીરી મહારાજના નમો નારાયણ કહું છું, સાધુવાદ કરું છું. અને અમે એક સંન્યાસી હોવાના નાતે જે અમે ગુજરાત કેન્સર મુક્ત અભિયાન ચલાવીએ છીએ, ગુજરાત કેન્સર મુક્ત અભિયાન ચલાવીએ છીએ, એ ફક્ત ને ફક્ત કેન્સરના દર્દીઓને એકદમ નિઃશુલ્ક સારવાર દેવામાં આવશે. અને જ્યાં સુધી કેન્સર જડમૂળથી નાબૂદ નહીં થાય ત્યાં સુધી મારા તરફથી તમને વિનામૂલ્ય દવા મળશે. એક જ્યાં સુધી મારો અવાજ પહોંચે છે તો બધા મારી વાત એક સાંભળજો કે આજે તમે જે અહીંયા આવ્યા છો અને તમે જે અમારી આયુર્વેદિક દવા ચાલુ કરશો એટલે તમને 5 દિવસની અંદર તમારા ખુદ તમારા બોડીની અંદર કંઈક અહેસાસ એવો થશે કે તમને સારો એવો રિઝલ્ટ મળશે. બસ મારી વાત ઉપર ભરોસો રાખજો. હું ફક્ત ને ફક્ત ગુજરાત કેન્સર મુક્ત અભિયાન અને તમે જે કાંઈ બધા મારી સામે બેઠા છો એ બધા દર્દીઓને મારી સાથે પુનર્જન્મનો કંઈક નાતો છે અને એ પુનર્જન્મનો જે નાતો છે એ પૂરો કરવા માટે થઈ અને મેં સંન્યાસ ધારણ કર્યો છે. બરાબર? તો મારી જે દવા છે, મારી જે ઔષધ છે એને પ્રેમથી આરોગવાની છે. જેટલું જેટલું અમે સમજાવીએ એટલું બધું ખાનપાન, ધ્યાન, યોગ અને પ્રાણાયામ કરવાનું છે. જે દર્દીને મારી દવા પહોંચે એ આવતા વીકની અંદર એ દર્દી એમ કહે કે બાપુ અમને 20% કે 25% 30% ચાલુ છે. શરૂઆતમાં જ્યારે અમે અહીંયા કેમ્પનું આયોજન રાખ્યું હતું ત્યારે 35 થી 40 દર્દી હતા, એમ વધતા ગયા. આજે 300 નામ કેન્સરના દર્દીઓના નોંધાણા છે અને એ જે લાભ લઈ શકે છે એ તો ખરેખર પરેશભાઈને હું ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું. તને ભાઈને એમની મહેનત એવી છે. અમારે ગુજરાત કેન્સર મુક્ત અભિયાનની અંદર હરેક જગ્યા ઉપર કેમ્પો થાય છે. સાણંદ, અમદાવાદ, વડોદરા, ખેડબ્રહ્મા, ભાવનગર અને ખેરાલુ. તો હરેક દર્દીને મારી એક ખાસ વિનંતી
કે જેને કીમો ચાલુ હોય, રેડિયેશન ચાલુ હોય કે ઓપરેશન કરેલા હોય, આપણી દવા સાથે ચાલુ રાખી શકાય છે. એનાથી કોઈ પ્રકારની આડઅસર થતી નથી. જેટલું અમે સમજાવીએ એ બરોબર મારી વાત ઉપર અને એક સંન્યાસ ઉપર અને એક સાધુ ઉપર ભરોસો રાખી અને આયુર્વેદની દવા આપણે ચાલુ બધાને કરી દેવાની છે. અને એ દર્દીની સાથે જે કોઈ સગા આવ્યા હોય તે અમે જેટલું સમજાવીએ એ પ્રમાણે જ એમને દવા પીવડાવજો. અને આવતા મહિને 30 તારીખે ફરી પાછી મારી મુલાકાત કરજો. જ્યાં સુધી તમને કેન્સર જન્મોથી નાબૂદ નહીં થાય ત્યાં સુધી હું રાત દિવસ સતત તમારા વિચારોમાં રહીશ. સતત. અને ગમે ત્યારે તમે મને ફોન કરશો. મારો ફોન ગમે ત્યારે અમારા માણસો તનયભાઈ છે, પરેશભાઈ છે, બળવંતભાઈ છે, ઋતિકભાઈ છે, આ બધા ફોન સતત ઉપાડે. અને કદાચ બની શકે કે કોઈ કામમાં હોય અને કદાચ વધારે એવો તમને જવાબ મળી ગયો હોય તો એના વતી હું બી હાથ જોડી તમને માફી માંગુ છું. કઈ મગજમાં લેવા નહીં. ઘણી વાર એવું બનતું હોય સતત ફોન આવતો હોય આખો દિવસ તો જરાક મગજ સ્ટ્રોંગ થઈ જતો હોય તો એવું નહીં માનવું કે અમને આવો જવાબ કેમ મળ્યો. બરોબર. એટલા માટે બીજું કે હું જે ગુજરાત કેન્સર મુક્ત અભિયાન ચલાવું છું એમની અંદર પરેશભાઈ અને તનયભાઈ એમનો એટલો બધો ફાળો છે અમને કે ખરેખર પરેશભાઈને તો હું એક સાધુ થઈ અને તનયભાઈને એવું આશીર્વાદ આપું છું કે એમની 71 પેઢી સુધી પારંપરિક નામ રહે એવો એક સંન્યાસીનો એક આશીર્વાદ છે. બહુ ખૂબ સારી મહેનત કરે છે. અને બીજું કે અમે જે ગુજરાત કેન્સર મુક્ત અભિયાન ચલાવીએ છીએ એ આપણે જે ઔષધિ તૈયાર કરી છે એ 1 મહિનાની ઔષધિ 5 થી 6 હજારના ખર્ચે તૈયાર થઈ છે, જે આપણે નિઃશુલ્ક દેવામાં આવે છે. કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. તો તમને એવું થતું હશે કે એક દર્દીને 5 થી 6 હજારની દવા તૈયાર થાય તો કમસે કમ 200-500 દર્દીઓને હું દવા મહિનાની પહોંચાડું છું તો કેમ પૂરું થતું હશે એવો પ્રશ્ન થતો હશે. તો એ તમારા બધાના સાથ સહયોગથી થાય છે, તમારા બધાના સાથ અને ભાવ પ્રેમથી થાય છે. આપણે અન્ય બીજી દવાઓ સાથે લાવતા હોઈએ છીએ જે રાહત ભાવ દેતા હોય છે, એમાંથી આપણને કઈ પણ સંપત્તિ મળે એ આપણે પરમાર્થમાં વાપરતા હોઈએ છીએ. તમને બધાને હું સારામાં સારી દવા આપી શકું, હજી ઉત્તમ પ્રકારની ભસ્મ અને અર્ક તૈયાર કરી શકું. આવું બધું કરવા માટે ફક્ત ફક્ત તમારા બધાનો મને સાથ અને સહયોગની ખાસ જરૂર છે અને જોઈએ છે. હું ગુજરાત કેન્સર મુક્ત અભિયાનની અંદર એક એવું આશ્રમ તૈયાર કરવા જઈ રહ્યો છું કે ત્યાં જડીબુટીઓનું આપણે ઉછેર કરી શકીએ. એ જડીબુટીઓના તાજા રસ અને ઉકાળા આપણે પાણી પાઈ શકીએ. ત્યાં ભજન થાય, ભોજન રહેવાની વ્યવસ્થા થાય અને દર્દીઓ 15-20 દિવસ મારા ત્યાં રોકાય. જે હું એમને ધ્યાન, ખાનપાન, પ્રાણાયામ મારી નજરમાં બધું કરાવું. આ મારું સપનું છે અને એ મને એવું લાગે છે કે હું ધીરે ધીરે એ તરફ જતો રહ્યો છું અને જઈશ અને હું પૂર્ણ કરીશ. તો બધાને મારી એક નમ્ર વિનંતી એ છે કે આપણી દવા ઉપર એટલો બધો પ્રેમ રાખજો કે જેવો તમે તમારા જીવ સાથે પ્રેમ રાખો છો. હું શ્રી પંચ દશનામ નાગા સંન્યાસી અર્જુન નંદગીરી મહારાજ તમને ભાવથી એટલી વાત કરું છું કે મારી દવાઓ જે છે એ કોઈ પ્રકારની આડઅસર વાળી નથી. માટે પ્રેમથી પીવાનું છે. કાંઈ ન દવાની અંદર બધું લખેલું જ આવે છે, કઈ રીતની લેવાની છે, ઉકાળા કઈ રીતના લેવાના છે, સત્વ છે, ભસ્મ છે, કઈ રીતે લેવાનું બધું લખેલું આવે છે. છતાં તમને કાંઈ ના સમજાય તો ઘણા બધા અમારા માણસો મિત્રો એ કામ કરે છે એમની સાથે વાત કરી લેજો. કદાચ તમે ફોન કરો અને ફોન ના ઉપડે તો પાછો બીજો ફોન કરવો, પણ પ્રભુ પૂછે ના કર. બરાબર. અને હરેક વખતે દવા લેવા માટે મારી પાસે આવી જજો. કોઈ પણ નો કઈ પ્રશ્ન હોય તો એ તમે તનયભાઈ છે, બળવંતભાઈ છે, પરેશભાઈ છે એમની સાથે વાત કરજો. બરાબર. અને ખાસ કરી અને અમે અમારા તરફથી જે કઈ તમે અમને દાન દક્ષિણા આપશો એની રસીદ પણ અમે તમને આપશું. એ સંપત્તિ સાધુ હું થઈ અને તમારી પાસે માંગી રહ્યો છું એનું કારણ એટલું જ છે કે એ ફક્ત ને ફક્ત પરમાર્થ પાછળ એ વપરાય. બીજા કઈ અમારે અમે જે આવ્યા છીએ અને અમારી જે ગાડી છે એ ત્યાં પડી તેમ જોઈ લો કે અમારી ગાડી કેવી છે. હું કોઈ સાધુ એસી વાળા રૂમમાં રહેવા વાળો નથી. હું કોઈ સાધુ એવી ગાડી ફરવા વાળો નથી. હું તો ફક્ત ને ફક્ત એની જગ્યા ઉપર બેસી જાઉં, તમારી સાથે બેસી અને હું દવાઓ તૈયાર કરું છું. માટે મારી દવાનો સેવન કરજો. નમો નારાયણ. હવે